કચ્છ જિલ્લામાં ચોમાસામાં ઝૂંપડામાં રહેતા લોકોને ચોમાસામાં તકલીફ ન પડે અને તેઓ પોતાના ઝૂંપડાને વરસતા પાણીથી બચાવી શકે અને જીવન નિર્વાહ ચલાવી શકે તે માટે ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા રાશન કીટ અને ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હતું। વરસાદની પરિસ્થિતિમાં ભૂંગા ઝૂંપડામાં પાણી લીકેજ થાય તો રસોઈ પણ ન બની શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય અને તેના કારણે ઘણા સ્થળોએ આ પ્રકારની પરિસ્થિતિ માનવજ્યોત સંસ્થાના કાર્યકરોએ નિહાળી, જેના પરિણામે એક અભિયાન હાથ ધરીને વરસાદ દરમિયાન આવા અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને અનાજ વિતરણ તેમજ ભોજન વિતરણની વ્યવસ્થા સંસ્થા દ્વારા ગોઠવવામાં આવી છે। માનવજ્યોત સંસ્થાના પ્રબોધભાઈ મુનવરે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। છેલ્લા કેટલાક દિવસોથી કચ્છના જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા ગામડો શહેરોમાં વરસાદ વરસી રહ્યો છે। ભુજમાં પણ છેલ્લા 4 દિવસની અંદર દિવસ રાતમાં થોડો વરસાદ પડ્યો છે, જેના પરિણામે કેટલાક ભૂંગા ઝૂંપડા કે જેના ઉપર માત્ર તાલપત્રી છે, તો એવા લોકોના ઝૂંપડામાં પાણી આવે સ્વાભાવિક છે। કોઈ વસ્તુ ઘરમાં રસોઈ પણ ન કરી શકે એવી પણ પરિસ્થિતિ ક્યાંક નજરે જોવા મળી। તો માનવજ્યોત સંસ્થા દર વર્ષે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ લોકોની વચ્ચે રહીને કરતી હોય છે। તો અમને એક એવો વિચાર આવ્યો કે અત્યારે વરસાદની મોસમ છે, તો આપણે જુદા જુદા ઝૂંપડામાં જઈ અને અનાજ વિતરણ કરીએ તેમજ ભોજન વિતરણ કરીએ। તો અત્યારે અમે લોકોએ લગભગ 135 જેટલા ઝૂંપડા ભૂંગામાં ગયા અને ત્યાંની પરિસ્થિતિ જોઈ પરિવારજનોને રાશન કીટ અર્પણ કરી છે। સાથે સાથે એના પરિવારમાં કોઈ પણ સભ્ય ભૂખ્યો ન સૂવે એના માટે અમે લોકોએ ભોજન પણ વિતરણ કર્યું છે। વરસાદી વાતાવરણ છે, ઘરમાં ચૂલો ન પ્રગટે આપણે સમજીએ છીએ। આવી પરિસ્થિતિમાં જીવતા લોકો કે જે ભૂંગા ઝૂંપડા કાચા મકાનોમાં રહે છે એમને અનાજ પહોંચાડવાનું કાર્ય માનવજ્યોત સંસ્થાએ કર્યું છે।